વેલકમ ઓલ એગ્રીંગ માઇન્ડ્સ ટુ ધી લેક્ચર સિરીઝ ઓફ કોમ્પ્લેક્સ નંબર. તો આજનો આપણો ટોપિક છે, એનું નામ મેં અહીંયા લખીને રાખ્યું છે. એનું રીઝન એવું છે કે આ જે છે ફ્રેન્ચ વર્ડ છે. ઓકે, આ આર્ગનની જેમ આપણને ફ્રેન્ચ મેથેમેટિશિયન હતા કે જેમણે આ થિયરમ આપેલું છે. તો એનું પ્રોનાઉન્સિએશન છે એ કંઈક આ રીતનું થશે, ડી. ઓકે, ડી. આ જે છે MOI, એટલે આપણે એનું વર્ડ્સ અલગ અલગ પાડીએ તો MOI એનું પ્રોનાઉન્સિએશન થશે મોહ અથવા મુહવા. ઓકે, કંઈક આ રીતનું પ્રોનાઉન્સિએશન જે છે એ ફ્રેન્ચમાંથી થાય છે. ઓકે, તો હવે અને VRE એનું પ્રોનાઉન્સિએશન થશે વર, એટલે કે ડી મોહવર્સ થિયરમ. ઓકે, એટલા માટે કીધું કે તમે આ જે છે આનું પ્રોનાઉન્સિએશન થોડું અઘરું પડે છે, કારણ કે આને તમે વાંચશો ડી મોહવર્સ થિયરમ. ઓકે, તો મોય જે છે એ ફ્રેન્ચ વર્ડમાં નહીં આવે, એ ગુજરાતીમાં આપણે કહી શકીએ અથવા સ્પેનિશમાં જે છે એને મોય વર્ડ થાય છે, પણ ફ્રેન્ચ યુઝ કરીએ ત્યારે આનું પ્રોનાઉન્સિએશન છે અલગ થાય છે, એટલે ડી મોહવર્સ થિયરમ અથવા ડી મોહવર્સ થિયરમ. ઓકે, ડી મોહવર થિયરમ અથવા ડી મોહવર. ઓકે, આવી રીતનું એનું પ્રોનાઉન્સિએશન કરવાનું. તો હવે આપણે એની શરૂઆત કરીએ. તો ડી મોહવર્સ થિયરમ છે, એમાં એનું એક્સપોનેન્શિયલ ફંક્શન છે. પહેલાં આપણે જોઈએ કે બાય એક્સપોનેન્શિયલ ફંક્શનથી એને આપણે સાબિતી લાવશું, એટલે કે બાય એક્સપોનેન્શિયલ ફંક્શન. ઓકે, તો પેલું એનું એક્સપોનેન્શિયલ ફંક્શન છે એની સાબિતી તો લાવી હોય તો પહેલાં તો સાબિતી પહેલાં શું જોશે આપણે, તો કે એનું કંઈક સ્ટેટમેન્ટ જોશે. તો આનું સ્ટેટમેન્ટ કંઈક આવી રીતનું આવશે, cos theta plus I sin theta raised to n. ઓકે, હોલ રેસ્ટ ટુ n છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ cos n theta પ્લસ I sin n theta. ઓકે, તો હવે તમને cos theta પ્લસ I sin theta raised to n ફાઇન્ડ કરવાનું કીધું છે. તો આ આપણને ઇઝીલી ફાઇન્ડ નહીં થાય, પણ જો આ જોઈએ ને cos n theta પ્લસ I sin n theta, તો આના પર તમને કંઈક બીજું યાદ આવતું હશે કે ભાઈ આવું તમે ક્યાં ક્યાંક ઇક્વેશન જોઈ ગયા હતા. હવે તમારી યાદશક્તિ સારી જ છે એટલે તમે તરત કહી દેશો કે યુલર્સ ઇક્વેશન અથવા ઓઇલર્સ ઇક્વેશન. ઓકે, ULER. ઓકે, યુલર્સ ઇક્વેશન અથવા ઓઇલર્સ થિયરમ જે છે ઇક્વેશન, તો એ ઓઇલર્સ ઇક્વેશન જે છે કંઈક આવું હતું, cos theta પ્લસ I sin theta, કે જે આપણે અત્યાર સુધીમાં આ જ યુનિટમાં ઘણી વખત એનો ઉલ્લેખ કરી ગયા છીએ. તો હવે એના ઉપરથી આપણને એવું કંઈક આવશે કે ઓઇલર્સ ઇક્વેશન શું હતું, તો કે e raised to I theta ઇઝ ઇક્વલ ટુ cos theta પ્લસ I sin theta. તો એના ઉપરથી આપણે શરૂઆત કરશું ડેરિવેશન કરવાની. તો આપણે શરૂઆત કરીએ તો આપણને હવે શું થયું, તો કે શરૂઆત કરવાની મળી ગઈ કે ભાઈ આ રીતે આપણે શરૂઆત કરી શકીએ છીએ. તો આપણે e raised to I theta થી શરૂઆત કરી, તો e raised to I theta શું આવશે, તો કે cos theta પ્લસ I sin theta. ઓકે, યુલર્સ ઇક્વેશન આપણને ખબર છે. હવે શું કરશું, તો કે આની ઘાત આપણે કરશું n, એટલે e raised to I theta raised to n. તો શું થશે, તો કે cos theta પ્લસ I sin theta, એના રેસ્ટ ટુ પણ n થશે, કારણ કે અહીંયા આપણે n ઘાત કરી તો આની પણ n ઘાત કરવી પડે, બાકી આને ખોટું લાગી જાય. તો અહીંયા આપણે બંને સાઈડ n ઘાત કરી નાખી. હવે શું કરશું, તો કે હવે જ્યારે પાવર જે છે આવી રીતે કરી શકશું, e raised to I n theta છે તો એને આપણે એને ગુણાકારમાં લખીએ છીએ, એટલે e raised to I n theta આવું થઈ જશે. અને cos theta પ્લસ I sin theta જે છે રેસ્ટ ટુ n, એટલે અત્યારે આપણે એને એમ નામ રાખીએ. ઓકે, હવે તમારે શું લાવવાનું છે, તો કે ભાઈ કંઈક cos n theta પ્લસ I sin n theta જેવું લાવવાનું છે. ઓકે, તો આપણે શું કરી શકશું, તો કે આ સાઈડ તો આપણા હાથમાં નથી, પણ આ સાઈડ તો આપણા હાથમાં છે ને, કારણ કે યુલર્સ ઇક્વેશન આપણે બધું જોઈ ગયા છે, ઓઇલર્સ ઇક્વેશન આપણે અત્યાર સુધીમાં ઘણી વાર વાપરી ગયા. તો e raised to I theta માટે ન આવડે, આપણે ખબર ઘણી વાર આપણે e raised to I x માટે લખીએ છીએ, તો એમાં શું લખવાનું, તો કે cos x પ્લસ I sin x. ઓકે, હું એમ કહું કદાચ અહીંયા I 2x હોય તો કે cos 2x પ્લસ I sin 2x. તો સિમિલરલી હવે તમે આમાં એવું કરી શકશો, તો કે e raised to I n theta છે તો એનું ઓઇલર્સ ઇક્વેશન કેમ થશે, તો કે cos n theta પ્લસ I sin n theta ઇઝ ઇક્વલ ટુ સામેની સાઈડ તો એમનામ જ છે cos theta પ્લસ I sin theta હોલ રેઝ ટુ n.
તો જુઓ સાબિતી થઈ ગયું, તમને ખબર પણ ના પડી. ઓકે, તો એક્સપોનેન્શિયલ થિયરમ છે, તો જે આપણું સ્ટેટમેન્ટ હતું જુઓ તો cos θ પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ cos sin θ પ્લસ આઈ સાઇન n થીટા આવું જોઈએ. તો કે હા, આ જે છે એ સાબિત થઈ ગયું છે. એટલે આપણે જે પ્રૂવ કરવાનું હતું તો આપણે અહીંયા હવે લખી શકશું કે હેન્સ પ્રૂવડ અથવા કે પ્રૂવડ. એટલે હવે આપણે આ વસ્તુ પ્રૂવ કરી નાખીએ. તો આનું સ્ટેટમેન્ટ હતું અને અહીંયા જે છે આપણે એની પ્રૂફની શરૂઆત કરી હતી. ઓકે, ક્યાંથી? તો કે વી નો દેટ e રેસ ટુ આઈ થીટા, એટલે કે યુલર્સ ઇક્વેશન છે એ આપણને ખબર છે, એટલે એવી રીતે આપણે શરૂઆત કરી દીધી. તો હવે તમને એમ થયું કે ભાઈ વાહ, મજા આવી ગયા ડી મોહર્સ થિયરમમાં. તો પણ આ તમને મજા ક્યારે આવી? તો કે એક્સપોનેન્શિયલ ફંક્શન હતું તો. હવે કદાચ ડી મોહર્સ થિયરમ આપણે એમ કીધું હોય કે બાય ઇન્ડક્શન મેથડ તમે ડિરાઈવ કરો તો કે તો નવું થઈ ગયું. એટલે હવે એની માટે આપણે શરૂઆત કરીશું કે ડી મોહર્સ થિયરમ. ઓકે, તમારે જો કે બને ત્યાં સુધી એનું પ્રોનાઉન્સિએશન આવશે નહીં, એટલે બહુ ચિંતા નથી. મને થોડુંક અઘરું પડી ગયું છે આનું પ્રોનાઉન્સિએશન. ઓકે, એટલે ડી મોહર્સ થિયરમ અથવા ડી મોહર્સ થિયરમ જે છે એનું હવે આ કયું હતું? તો કે બાય એક્સપોનેન્શિયલ ફંક્શન હતું. સોરી, બાય એક્સપોનેન્શિયલ ફંક્શન હતું. તો હવે આપણે અહીંયા જે શરૂઆત કરવા જઈ રહ્યા છે એ હશે બાય ઇન્ડક્શન. ઓકે, તો બાય ઇન્ડક્શન મેથડ હવે આપણે જોશું. તો એનું સ્ટેટમેન્ટ છે બરાબર. આપણે સ્ટેટમેન્ટ તો શરૂઆત કરશું તે તો જ આપણને ખબર પડશે કે ભાઈ સ્ટેટમેન્ટ શું છે. તેનું સ્ટેટમેન્ટ છે કે ધારો કે કોઈ n, એટલે કે કોઈ એની રિયલ અથવા રેશનલ નંબર છે n. ઓકે, ફોર એની રેશનલ નંબર n, એટલે કે કોઈ પૂર્ણાંક નંબર n માટે, જે પૂર્ણાંક નંબર છે એટલે n માટે તમે એની વેલ્યુ છે કંઈક આ રીતથી દર્શાવી શકશો. ઓકે, સો ફોર એની રેશનલ નંબર n ધ વેલ્યુ ઓર વન ઓફ ધ વેલ્યુઝ ઓફ, હવે કોસ થીટા ને એવું તો કંઈક આવું જ જોઈએ. એટલે હવે આપણે એ શરૂઆત કરીશું કે ભાઈ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ cos n થીટા પ્લસ આઈ સાઇન n થીટા. તો તમને એમ થશે ભાઈ આવું શું કરવાની જરૂર? તો હવે રીઝન એ છે કે આપણે અહીંયા કીધું છે કે ભાઈ n કોસ, આ જે છે ડેરિવેશન પણ કરી નાખ્યું કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ nનું કંઈક આવું થાય છે, કોસ n થીટા પ્લસ આઈ સાઇન n થીટા. પણ ત્યાં આપણે કોઈ વસ્તુ સ્પેસિફિક કીધી નથી કે ભાઈ n જે છે એ કેવો હોવો જોઈએ, માઇનસ છે, પ્લસ છે, અપૂર્ણાંક છે, પૂર્ણાંક છે કે શું છે, બરાબર. તો હવે આપણે એને કહીશું કે અહીંયા n છે એ 0 છે, 1 છે, 2 છે, 3 છે, કે કોઈ પણ નંબર માટે શું આ સાચું છે. એટલે કે કદાચ જો તમને અત્યારે મેં અહીંયા લખી દીધું છે કે આ સ્ટેટમેન્ટ છે, પણ હવે તમને એવો વિશ્વાસ ન હોય કે આ સાચું છે, તો એની માટે આપણી પાસે એક ઓપ્શન છે કે આનું આપણે પ્રૂવ કરશું. એટલે આને પ્રૂવ કરવાની ટ્રાય કરશું કે જે શકીલા, એટલે કે જેને બહુ વધારે પડતો શક પડતો હોય કે સાહેબે આ સ્ટેટમેન્ટ લખ્યું છે એ સાચું નથી, તો એની માટે આપણે હવે એ સાબિત કરશું, બરાબર, કે આ સ્ટેટમેન્ટ છે એ સાચું છે. ઓકે, તો પહેલો કેસ છે આપણે એમ વિચારશું કે n છે એ નોન નેગેટિવ નંબર, એટલે કે પોઝિટિવ ઇન્ટીજર નંબર છે. તો કેસ નંબર 1. તો કેસ નંબર 1 જે છે એમાં શું કીધું હતું કે ધારો કે n છે કેવો છે? તો કે નોન નેગેટિવ ઇન્ટીજર, એટલે કે ધન હોય, જેની મૂલ્ય છે ધન હોય એવો, અથવા કે ઋણ ન હોય તેવો કોઈ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, એટલે n ધન હોય. તો હવે n ધન હોય હવે ક્યાંથી તમે કરી શકશો? તો કે એની માટે તમારે n બરાબર કોઈ વસ્તુ, એટલે કે જેનો પોઝિટિવ હોય એવો, એટલે n બરાબર 1, 2, 3 એવું અલગ અલગ મૂકીને જોવું જ પડશે, તો જ આપણે સાબિતી કરી શકીએ ને. તો એની માટે આપણે એવું કરશું કે પહેલાં એ થિયરમ છે જોઈએ કે શું છે, કે આમાં n બરાબર એની જ્યાં n છે ને કિંમત મૂકી દે. અહીંયા n છે તો અહીંયા 1, એટલે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ 1. ઓકે, એટલે અહીંયા 1 મૂક્યું હોય તો એનું n રેસ ટુ 1, એટલે અહીંયા 1 થઈ ગયું. પછી કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. ઓકે, એટલે આવી રીતે કંઈક
તો જો 1 માટે તો એમને સાબિત થઈ જાય છે, પણ હવે 2 માટે તમારે એમને દેખાડવું પડશે કે એકચ્યુઅલ મલ્ટિપ્લિકેશન કરવું પડશે. તો એની માટે 2 હોય તો શું થશે, એટલે કે cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ એન. એનની વેલ્યુ હવે આપણે શું કીધી કે લેટ એન ઇઝ ઇક્વલ ટુ 2. તો એન બરાબર 2 હોય તો શું થાય, અહીંયા સ્ક્વેર થઈ ગયો. હવે એન બરાબર આનો સ્ક્વેર થઈ ગયો. એટલે હવે આપણી પાસે જો એ થિયરમમાં ડાયરેક્ટ કિંમત જ મૂકવા દે. અને શું કામ, કારણ કે આપણે એ તો સાબિત કરીએ છીએ, એમાં કિંમત મૂકી દઈએ તો જવાબ મળી જાય, અથવા એમ ડાયરેક્ટ નહીં કહી શકીએ ભાઈ આ નથી, આપણે સીધો જવાબ મળી જાય છે. આપણે શું કરવું પડશે, તો કે એને થિયોરેટિકલી એટલે બીજી રીતથી પણ એને સૂત્ર મુજબ આપણે ડિરાઈવ કરવું પડશે કે ભાઈ હા આના પરથી આપણને એ જ જવાબ મળે છે કે જે એન માટે સાચો છે. ઓકે, તો આ જે છે આનો સ્ક્વેર થઈ ગયો. તો હવે ઇઝ ઇક્વલ ટુ શું થશે, એટલે અહીંયા છે લખીએ, પણ એને પહેલાં થોડુંક સાદું આવી રીતે લખી નાખીએ. આઈ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. ઓકે, આ એકચ્યુઅલમાં મલ્ટિપ્લિકેશન જ છે હવે, અને આમાં બીજા મોડ્યુલર્સ ને આર્ગ્યુમેન્ટના મલ્ટિપ્લિકેશન છે એ બધું આપણે અત્યારે નથી ભણવાનું, પણ છતાં આ જે છે મલ્ટિપ્લિકેશન છે સિમ્પલ. તો હવે તમે જોશો તો આનું મલ્ટિપ્લિકેશન તો તમને આવડે જ જાય. શું કરવાનું, તો કે કોસ થીટા ઇન્ટુ કોસ થીટા, બરાબર, પછી પ્લસ આઈ પહેલાં લખો અથવા આઈ પછી લખો તો પ્લસ આઈ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. પછી હવે આનો ગુણાકાર આવ્યો તો પ્લસ આઈ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, તો જો કોસ થીટા ઇન્ટુ કોસ થીટા, એટલે અહીંયા આપણને દેખાઈ ગયું. આ તો શું છે, તો કે સ્ક્વેર છે, એટલે હવે ડાયરેક્ટ કહી દીધું કોસ સ્ક્વેર થીટા. ઓકે, પ્લસ હવે જુઓ તો આઈ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને આઈ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ઓકે, આ જે છે એ શું છે, કોસ સ્ક્વેર થીટા. પણ આ જે છે હવે જોઈએ તો માનો કે અત્યારે મેં અહીંયા કોસ થીટા 1 લીધું હતું અને એ 1 મૂક્યું હતું. હવે આમાં જે જ્યારે આપણે ગુણાકાર કરશું ને ત્યારે આમાં એવું છે કે અલગ અલગ થીટાનો ગુણાકાર કરવાનો છે. એટલે ઓકે, એટલે એકચ્યુઅલ મલ્ટિપ્લિકેશન કંઈક આવી રીતનો છે કે આ કોસ થીટા છે એને 1 કહેવાનું, કોસ થીટા 1 ઇન્ટુ આઈ સાઇન થીટા 1. ઓકે, અને કોસ થીટા 2 ઇન્ટુ આઈ સાઇન થીટા 2. ઓકે, તો સેમ વસ્તુ આવશે, કોસ થીટા 1 ઇન્ટુ કોસ થીટા 2. ઓકે, તો મેં ખાલી અહીંયા 1 ને 2 છે ડિનોટ નહોતા કર્યા. અને અહીંયા જે છે આઈ સાઇન થીટા 1 ઇન્ટુ આપણે શું પહેલાં અહીંયા કીધું હતું ને કોસ થીટા 1 ઇન્ટુ આઈ સાઇન થીટા 2, એટલે કે કોસ થીટા 1 ઇન્ટુ આઈ સાઇન થીટા 2. પછી અહીંયા આઈ સાઇન થીટા 1 ઇન્ટુ કોસ થીટા 2, અને હવે આઈ તો આઈ સ્ક્વેર થઈ જશે ને સાઇન થીટા 1 ઇન્ટુ સાઇન થીટા 2. ઓકે, સિમ્પલ આપણે હજી ખાલી કોસ થીટા 1 પ્લસ આઈ સાઇન થીટા 1 અને ઇન્ટુ કોસ થીટા 2 પ્લસ આઈ સાઇન થીટા 2 કર્યું છે. શું કામ, કારણ કે આપણે થીટા 1 ને થીટા 2 જે છે એ દરેક વખતે સરખો હશે નહીં, એટલે આપણે પહેલો જ કેસ એવો લઈ લઈએ કે જેમાં એ અલગ છે. ઓકે, તો હવે આનું તમે સાદરૂપ આપશો તો શું થઈ જશે, આ થઈ જશે કોસ થીટા 1 પ્લસ થીટા 2. ઓકે, પ્લસ આઈ સાઇન થીટા 1 પ્લસ થીટા 2. કેમ, કારણ કે આ મેથેમેટિકલ આઈડેન્ટિટી છે જે તમને ખ્યાલ છે કે કોસ થીટા 1 પ્લસ કોસ થીટા 2 છે એ આ તમને આ 4 ઇક્વેશન છે એના ઉપરથી તમને ખબર પડી જશે કે જે આઈ વાળા છે તો 1 મિનિટ આઈ સાઇન થીટા 1 ઇન્ટુ કોસ થીટા 2, અને અહીંયા જે છે સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 2, પણ આઈ સ્ક્વેર છે એટલે એને આપણે અત્યારે સ્ક્વેર રાખીએ એનું માઇનસ થઈ ગયું, એટલે સાઇન થીટા 1 કોસ થીટા 2 માઇનસ સાઇન થીટા 1 સાઇન થીટા 2. ઓકે, એટલે અહીંયા આઈ સ્ક્વેર રહેશે નહીં, તો હવે આઈ ક્યાંથી કોમન કાઢી શકશો, તો તમે અહીંયાથી આઈ કોમન કાઢી શકશો. બરાબર, અહીંયા જે છે અહીંયા લખી દઉં છું કે કાઉન્સમાં આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. તમે હજી એક સ્ટેપ વધારી શકો છો કે જેમાં શું થશે, તો કે કોસ થીટા 1 કોસ થીટા 2 માઇનસ સાઇન થીટા 1 સાઇન થીટા 2, કે જેનો તમને આન્સર મળશે કોસ થીટા 1 પ્લસ કોસ થીટા 2. હવે આઈ વાળામાં શું આવશે, તો કે આઈ ઇન્ટુ કાઉન્સમાં હશે કોસ થીટા 1 સાઇન થીટા 2 પ્લસ સાઇન થીટા 1 કોસ થીટા 2, કે જેનો આવશે સાઇન થીટા 1 પ્લસ થીટા 2, કે જે મેથેમેટિકલ આઈડેન્ટિટી છે. ઓકે, એટલે આને આપણે અત્યારે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, આ 2 વખત હતું, એટલે કે સાઇન થીટા 1 એટલે કોસ થીટા 1 પ્લસ આઈ સાઇન થીટા 1, અને એની સાથે આપણે ગુણાકાર કર્યો કોસ થીટા 2 આઈ સાઇન થીટા 2. હવે માનો કે આપણે આ જ રીતે આગળ વધતા જઈએ. ઓકે, કે
અથવા તે જ રીતે તમે એમ કહી શકો કે cos theta 1 પ્લસ I sin theta 1 into cos theta 2 plus I sin theta 2, ઓકે, ઇન્ટુ હજી આવશે એનો ગુણાકાર એક cos theta 3 plus I sin theta 3. હવે કંઈક આવું છે તો શું થશે? તો કે હવે આપણે જે ઉપરની મહેનત કરી એ મહેનત આપણે એમનેમ નથી કરી. હવે આના ઉપરથી આપણે એવો અંદાજો લગાડી લીધો કે આ જે છે શું છે, તો કે જસ્ટ એનો એંગલ છે અને અંદરના જે આર્ગ્યુમેન્ટ છે એનો સરવાળો થાય છે. તો એવી જ રીતે આમાં પણ શું થશે, cos theta 1 પ્લસ I sin theta 1 છે 2 અને theta 3. તો એમાં શું થશે, તો કે એમાં સેમ તમે આ ઇક્વેશન 1 પરથી તમે એવું કહી શકો છે, આનો જવાબ આવશે cos theta 1 પ્લસ theta 2 પ્લસ theta 3, ઓકે, પ્લસ I sin. હવે સિમિલરલી આમાં theta 1 પ્લસ theta 2 હતું, આમાં શું છે 1 2 3, ઓકે. સો I sin theta 1 પ્લસ theta 2 પ્લસ theta 3, ઓકે. તો આટલું આપણને અત્યારે મળી જાય છે. હવે આ બે આપણે 1 2 હવે 3, ઓકે, આ 2 લીધા, એકનો તો લખવાની જરૂર નથી, બરાબર, એટલે 2 3 પછી આપણે 4 એવી રીતે અલગ અલગ આપણે લેતા જઈએ, ઓકે. તો અહીંયા બને તો n = 2 લેતા નહીં, આપણે જસ્ટ એનો ગુણાકાર કરીએ છીએ, એટલે અત્યારે આપણે એનનું બતાવવાનું નથી, એટલે છેલ્લે આપણે કહી દઈશું કે આ theta 3 છે, ઓકે. 3 વખત લીધો. હવે કન્ટિન્યુ, એટલે આ જ રીતે આપણે જો આગળ વધતા જઈએ, આ જ રીતે આગળ વધતા, એટલે કે ભાઈ હવે અહીંયા 3 હતું, હવે 4 આવશે, 5 આવશે, 6 આવશે, તો બધા તો આપણે કાંઈ દેખાડવા નહીં જઈએ. તો આ જ રીતે આગળ વધતા તમે એમ કહી શકો કે 1 મિનિટ, cos theta 1 પ્લસ I sin theta 1 into cos theta 2 પ્લસ I sin theta 2, ઓકે. ડેશ 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 ડેશ, શું કામ? કારણ કે હજીનો ગુણાકાર આવશે cos theta 3 પ્લસ I sin theta 3 ઇન્ટુ cos theta 4 પ્લસ I sin theta 4 અપ ટુ ક્યાં સુધી? તો કે cos theta n, બરાબર ને? આપણે ડાયરેક્ટ એને જતા રહીએ, પ્લસ I sin theta n. તો હવે તમે જુઓ તો ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2, એના ઉપરથી તમે ઉપરની જેમ જ હું કરી શકશો. તો સિમિલરલી તમે એવું કહી શકો છો કે આનો આન્સર તમને મળશે cos theta 1 પ્લસ theta 2 પ્લસ theta 3 પ્લસ theta 4, એવી રીતે ક્યાં સુધી? તો કે અપ ટુ theta n, પ્લસ I sin theta 1 પ્લસ theta 2 પ્લસ અપ ટુ ક્યાં સુધી? તો કે theta n, ઓકે. તો હવે આપણે cos theta 1 પ્લસ I sin theta 1, ઓકે, આનો ગુણાકાર કર્યો કેની સાથે? તો કે cos theta 2, એટલે પહેલાં cos theta 2 પ્લસ I sin theta 2 સાથે ગુણાકાર કર્યો, ઓકે. જેના ઉપરથી આપણે મળ્યું cos theta 1 પ્લસ cos અંદર theta 1 પ્લસ theta 2, પછી I sin theta 1 પ્લસ theta 2, પછી બીજા સાથે કર્યો, પછી ત્રીજા સાથે કર્યો, ઓકે. એટલે હવે જે છે આપણે પહેલાં મેં તમને આપણે theta 1 આપણે સેમ લીધા હતા, પણ હવે આપણે આવું કરવાની શું જરૂર હતી? કારણ કે પહેલાં આપણે theta 1 જો અલગ હોય તો આપણે એ વિચારીને ચાલતા હતા, પણ હવે આપણે એવું કહી દેવું પડશે કે પુટિંગ theta = 1 = theta 2 = theta 3 = તો કે ક્યાં સુધી? તો કે બધા જ થીટા સરખા છે, theta n, અને એ બધા જ છે થીટા, એટલે બધું થીટા છે એમ હવે આપણે લઈ લીધું છે, ઓકે. જે આપણે અહીંયા શરૂઆતમાં એવી રીતે વિચારતા હતા એ હવે આપણે અહીંયા વિચાર્યું છે. તો હવે આ વિચારવાનું કારણ શું હતું? તો હવે તમે જોશો તો તમને એનો અંદાજો આવી જશે કે જો અહીંયા theta 1 છે, અહીંયા વત્તા theta 2 છે, અહીંયા વત્તા theta 3, તો શું થશે? તો કે આમાં આ થઈ ગયું cos theta પ્લસ theta પ્લસ theta પ્લસ theta કેટલા સુધી? તો કે n સુધી, એટલે કે n theta. એટલે હવે તમને આ હું આન્સર મળ્યો cos n theta ઇઝ ઇક્વલ ટુ I sin, તો I sin n theta. તો હવે આપણે
આ જ સ્ટેપ અહીંયા દેખાડીએ તો કંઈક આ રીતે દેખાડી શકશું. ઓકે, કે જેનું LHS છે એ તો સેમ જ હતું, કોસ થીટા 1 પ્લસ આઈ સાઇન થીટા 1. ઓકે, અને હવે આ હતું એનો ગુણાકાર શેની હાથે થતો તો કે કોસ થીટા 2 પ્લસ આઈ સાઇન થીટા 2. પછી એનો એવી રીતે કેટલા સુધી તો કે n સુધી ગુણાકાર હતો, એટલે કે n વખત આપણે ગુણાકાર કર્યો, એટલે કોસ થીટા 2 બરાબર એવી અલગ અલગ કર્યો, એટલે આપણે n સુધી ગુણાકાર કર્યો. તો હવે આપણે જ્યારે થીટા 1 છે એને આપણે કાઢી નાખ્યું, થીટા જ કહી દીધું હોય તો આપણે આના રીતે દર્શાવી શકશું. ઓકે, એટલે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n. શું કામ? કારણ કે ખાસ પુટિંગ થીટા 1 થીટા 2 બધાને આપણે થીટા કીધા એટલા. ઓકે, તો હવે આપણે શું કહી શકશું તો આ અહીંયા, અને મેં તમને જે સમજાવ્યું એ જ વસ્તુ કે કોસ થીટા પ્લસ કોસ થીટા પ્લસ કોસ થીટા એવી રીતે કેટલા n વખત આવશે, એટલે આ શું થઈ જશે કોસ n થીટા પ્લસ શું આવશે તો કે આઈ સાઇન n થીટા. ઓકે, તો જો જે આપણે સાબિત કરવાનું હતું એ શું હતું તો કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ કોસ n થીટા પ્લસ આઈ સાઇન n થીટા. તો જોઈ લો, એ સાબિત થઈ ગયું છે. કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ કોસ n થીટા પ્લસ આઈ સાઇન n થીટા. તો કે હા, તો આ વસ્તુ આપણે અહીંયા સાબિત કરી, પણ શેની માટે તો કે આ હજી આપણે સાબિત કર્યું જસ્ટ ને જસ્ટ નોન નેગેટિવ ઇન્ટીજર માટે સાબિત કર્યું. તો હવે શું છે તો કે હવે એમ કહી શકીએ આપણે કે હવે આપણે જો કોઈને એમ થાય કે ભાઈ મને નેગેટિવ જે છે નોન નેગેટિવ એટલે કે પોઝિટિવ રહેવું નથી ગમતું, અથવા પોઝિટિવ આંકડા નથી ગમતા, તો એની માટે શું છે તો કે એની માટે આપણે એવું વિચારીએ કે કેસ નંબર 2. તો બીજા કેસમાં આપણે શું લેશું તો કે ધારો કે n જે છે ઇઝ ઇક્વલ ટુ -m હોય. ઓકે, તો n જે છે નેગેટિવ ઇન્ટીજર છે એટલે કે -m. ઓકે, હવે કયો છે એ નથી કીધો, પણ આપણે એમ માની લઈએ કે ધારો કે એમ કીધું હોય કે n-2 છે, n-1 છે, તો એ શું છે તો કે m આપણે કહી દઈએ અત્યારે, તો જનરલી આપણે એને એમ કહી શકીએ તો એ નોન નેગેટિવ ઇન્ટીજર આપણને મળી ગયો n-1. તો એમાં m છે એ પોઝિટિવ છે અને અહીંયા માઇનસ છે, એવું શું કામ કેવું પડ્યું તો કે m જે છે ઇઝ પોઝિટિવ ઇન્ટીજર. તો આવું શું કામ કેવું પડ્યું ભાઈ એને? એનું રીઝન છે, હવે કદાચ એમ કહો m નેગેટિવ છે તો નેગેટિવ નેગેટિવ પ્લસ થઈ જાય, એટલે આપણે એમ અહીંયા કહી દેવાનું n ઇઝ ઇક્વલ ટુ -m વેર n ઇઝ પોઝિટિવ ઇન્ટીજર. ઓકે, એટલી વસ્તુ આપણે કહી દઈએ, પછી આપણે આપણી જે કથા હતી એ શરૂ કરી શકશું. કઈ તો કે આ, તો ફરીથી લખીએ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે આ થઈ જશે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા 1. પહેલાં એની કિંમત મૂકી દઈએ તો કે nની જગ્યાએ શું આવશે તો કે -1. હવે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા જે છે રેસ ટુ -1 છે, તો એને આપણે શું કહીએ તો કે આને આપણે કોઈ પણ વસ્તુ જ્યારે માઇનસમાં હોય તો એને આપણે શું કરીએ કે તો કે એને છેદમાં લખી શકીએ, એટલે આ થઈ ગયું કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ m. તો હવે આપણે શું કર્યું તો કે આપણે મગજ લાવ્યું કે છેદમાં જો m એટલે પોઝિટિવ ઇન્ટીજર આવ્યો તો આપણે કેસ 1 વાપરી શકશું તો કે હા, તો યુઝિંગ કેસ 1. તો જ્યારે આપણે કેસ 1 જે છે એનો યુઝ કરીએ તો હવે આ શું થઈ શકશે તો કે આ થઈ ગયું 1 કોસ, અહીંયા હતું કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n હતું, તો આપણે લખતા હતા કોસ n થીટા પ્લસ આઈ સાઇન n થીટા. હવે અહીંયા m છે તો આપણે શું લખશું કોસ m થીટા પ્લસ આઈ સાઇન m થીટા. ઓકે, તો આ જે છે આપણને અહીંયા સુધીનું આટલું મળી ગયું. હવે પાછું જે બેઝિક હતું આપણું, તો બેઝિકમાં આપણે એવું કંઈક કહેતા હતા કે આપણે આને જ્યારે અલગ પાડવા હોય અથવા અહીંયા છેદમાં આવી ન જતો હોય કેવું કંઈક કરવું હોય અથવા આવી રીતે છેદની જ્યારે વાત આવતી હોય તો આપણે શું કરતા હતા ત્યારે આપણે એને લેતા હતા અનુબદ્ધ કરણી કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ લેવાનો. તો કોનો હતો કે છેદનો જે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ લઈએ કે જે તમે ભાગાકારમાં ઘણી વખત કરી ગયા છો. કોમ્પ્લેક્સ નંબરનો ભાગાકાર હોય એમાં આપણે આ જ વસ્તુ ઘણી વખત કરી ગયા છીએ. અહીંયા શું થઈ જશે તો કે કોસ m થીટા માઇનસ આઈ સાઇન m થીટા, અને એ જ વસ્તુને ગુણાકાર કરવાનો એટલે ગુણાકાર ભાગાકાર એટલે બધું સરખું, આપણે એને કાંઈ નથી કર્યું. ઓકે, એના જેવું થઈ ગયું, એટલે આ ટાપલી મારીને સોરી કહી દીધું એના જેવું થઈ ગયું છે. ઓકે, તો
તો કોસ એમ થીટા એટલે કે એમાં થોડુંક હળી કર્યું, એટલે આ ઇક્વેશનમાં સ્ટડી કરી. શું કામ સ્ટડી કરી? તો કે ભાઈ એને આપણે કંઈક એના ઉપરથી આપણે આપણું ડેરિવેશન કરવું હતું એટલા માટે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની, આપણે શું કામ કર્યું અને શું કર્યું, તો તમને એક એક સ્ટેપ યાદ રહી જશે. ઓકે, અહીંયા સુધીનું થઈ ગયું. હવે આ ગુણાકાર છે. હવે તમે જોશો કે તમને જ્યારે a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી હોય તો શું થતું હતું? તો કે a પ્લસ બી, અત્યારે આપણે છે ને પહેલાં આપણે આના ડેરિવેશન કર્યા હતા કે આવું જે હતું તો શું થતું હતું, તો એ અહીંયા જે છે હવે આપણે નહીં કરવા જઈએ, ડાયરેક્ટ આને કહી દઈશું કે હવે થઈ જશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, આવશે માઇનસ, પણ કોમ્પ્લેક્સની વાત હોય ત્યારે શું આવતું હતું? બી, કારણ કે અહીંયા હતું a માઇનસ આઈ બી ને એ, એટલે હવે a પ્લસ આઈ બી ઇન્ટુ a માઇનસ આઈ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. છતાં એકવાર જોવું હોય તો જોઈ લો, એની ઉપર અહીંયા ડેરિવેશન કરું છું એનું, કે આ થશે a સ્ક્વેર, ઓકે, માઇનસ એ આઈ બી, બરાબર, પ્લસ એ આઈ બી પ્લસ, હવે છે પ્લસ માઇનસ એટલે માઇનસ, અને આઈ સ્ક્વેર બી સ્ક્વેર. તો જો થઈ ગયું એ બી કેન્સલ, એટલે શું વધ્યું? તો કે આઈ સ્ક્વેર, પણ માઇનસમાં છે એટલે એ થઈ ગયું પ્લસ, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છેદમાં આવે ડાયરેક્ટ આપણે એટલે એ જ લખી નાખશું. એટલે દરેક વખતનું આપણે શાંતિ, એટલે કોસ સ્ક્વેર બરાબર એમ થીટા પ્લસ સાઇન સ્ક્વેર એમ થીટા. ઓકે, હવે આમાં આઈ નહીં આવે, એ ભૂલ ન કરતા. શું કામ આઈ નહીં આવે? કારણ કે આઈ જે છે એ આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 મૂકીને જ અહીંયા પ્લસ આવે છે, બાકી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય છે, એટલે અહીંયા આઈ છેદમાં નહીં આવે. ઓકે, તો અહીંયા સુધીનું થઈ ગયું. અને અંશમાં તો જે હતું એકના ગુણાકારમાં કોસ એમ થીટા માઇનસ આઈ સાઇન એમ થીટા, તો એ જ આવશે, એટલે કે કોસ એમ થીટા માઇનસ આઈ સાઇન એમ થીટા. ઓકે, તો હવે આટલી વસ્તુ આપણી પાસે થઈ ગઈ છે. તો હવે તમે જુઓ તો અહીંયા કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા કંઈક યાદ આવતું હશે તમને, 8મા 9મા 10મામાં બહુ યુઝ કર્યો કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો અહીંયા આપણે એ કહી શકશું કે કોસ સ્ક્વેર, હવે કિંમત અહીંયા છેદમાં મૂકી દઈએ, એટલે કોસ એમ થીટા માઇનસ આઈ સાઇન એમ થીટા. ઓકે, અપોન 1, એટલે એ કાંઈ લખવાની જરૂર નથી. તો આપણને શું મળ્યું? કોસ એમ થીટા માઇનસ આઈ સાઇન એમ થીટા. ઓકે, બરાબર છે, એટલું મળ્યું. હવે આ જે છે શેના બરાબર મળ્યું? તો કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા માટે મળ્યું છે. પણ હવે જો કિંમત છે એ આપણને ખબર છે કે એનની શું કિંમત હતી? તો કે એમ જે છે આપણે અહીંયા તમે યાદ કરો તો અહીંયા શું લખ્યું હતું આપણે? એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ. ઓકે, તો હવે જો એ અહીંયા આપણે માઇનસ એમ હતું તો અહીંયા આપણે એને શું કહી શકશું? તો કે માઇનસ એમ, એટલે કે આમ વિચારો કોસ માઇનસ એમ, આને માઇનસ એમ થીટા તમે લખી શકશો. શું કામ? કારણ કે કોસ જે છે એ કોસ તમે એમ કહો -90 તો પણ કોસ +90 થશે, અને કોસ +90 તો કોસ +90 જ છે, એટલા માટે તમે અહીંયા આવી રીતે આને લખી શકશો. અને અહીંયા જે છે આને પ્લસ કરો તો તમે આને આવી રીતે લખી શકો કે આઈ સાઇન માઇનસ એમ થીટા. જસ્ટ સાદું એવું નાનું એવું મેથ્સ જે છે એ આપણે યુઝ કર્યું છે કે એનો એંગલ જે છે એ કેવો આવશે એ આપણને ખબર છે, એટલે કે કોસ માઇનસ એમ થીટા છે એ પ્લસ જ આવવાનું છે, એટલે તમે આને આમ કહી શકો કે કોસ એમ થીટા એ શું કામ હતું એ બધું તમે 11th-12thમાં ભણી ગયા છો. એટલે કોસ માઇનસ એમ થીટા પ્લસ આઈ સાઇન માઇનસ એમ થીટા એ શું કામ છે? કારણ કે એનું રીઝન તમે અહીંયા જો ન સમજાણું હોય તો અહીંયા બીજી એકવાર લખી દઉં કે આને તમે કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને અહીંયા આ વાત કરેલી છે. અને સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. તો હવે અહીંયા માઇનસ આવ્યું તો શું કર્યું આપણે? માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યું, એટલે હવે ડાયરેક્ટ આપણને આ ઇક્વેશન મળી ગયું. તો ભાઈ આવું શું કામ કર્યું? કારણ કે આપણે n બરાબર માઇનસ એમ મૂકેલું છે, એટલે આપણે માઇનસ એમ જોતો હતો, એટલા માટે આવું આપણે કર્યું છે. તો હવે અહીંયા કોસ માઇનસ એમની કિંમત આવશે n થીટા પ્લસ આઈ સાઇન એન થીટા. ઓકે, પણ આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેઝ ટુ n. તો જુઓ ભાઈ, આપણે શરૂઆત જ્યાંથી કરી હતી ત્યાં જ આવી ગયા, એટલે કે LHS અને RHS જે છે એ બંને સાચા છે, એટલે કે બંને જોડિયાભાઈ છે, અને આપણું જે કામ હતું એ હવે ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, તો બે કેસમાં તમને ઘણી મજા આવી હશે એવી આશા રાખું છું. પણ હજી કદાચ કોઈ એવું હોય
કે ભાઈ આ બે કેસ છે, એ બે કેસ સિવાય પણ ત્રીજો નવો કેસ લાવવા અથવા એના નવા કેસ વિશે વિચારતા હોય તો એ કેસ આપણે લેશું કેસ નંબર 3 તરીકે. ઓકે, તો અહીંયા આપણે લેટ સ્ટાર્ટ કેસ નંબર 3. તો ત્રીજો કેસ છે એમાં આપણે શું ધાર્યું? અત્યાર સુધી આપણે શું ધાર્યું? એક વખત આપણે ધાર્યું હતું n બરાબર પોઝિટિવ ઇન્ટીજર, એક વખત આપણે ધાર્યું હતું n બરાબર નેગેટિવ ઇન્ટીજર. હવે આપણે ધારશું એના કરતાં નવું, એટલે કે n બી એ અથવા કે n જે છે એ પ્રોપર ફ્રેક્શન એટલે કે p/q. ઓકે, આવો હોય, એટલે કે આવી રીતનો અપૂર્ણાંક હોય કે n જો છે, ધારો કે n એ અપૂર્ણાંક છે p/q, એટલે કે કાઉન્સમાં તમે એમ લખી શકો કે આ કેવું છે? અપૂર્ણાંક છે. તો શું કરશો? તો કે જ્યારે એ અપૂર્ણાંક હોય તો હવે પહેલાં આપણે બે વસ્તુ આપણે સાબિત કરી ગયા. આપણે એક જે છે આ જ થિયરમ, એટલે કે આપણો જે ડી મોવિયર્સ થિયરમ છે એ પોઝિટિવ ઇન્ટીજર માટે સાબિત કરી ગયા. હવે આપણે નેગેટિવ ઇન્ટીજર માટે પણ સાબિત કરી ગયા. અથવા હવે ત્રીજું જે છે એ પણ સાબિત કરી નાખીએ તો આપણે એના ત્રણેય કેસ જોઈ લીધા કહેવાય. તો હવે આ કહી દીધું, પણ હવે એક બીજી વસ્તુ છે, જ્યારે આપણે આ કહીએ ત્યારે એક ખાસ વસ્તુ કહી દેવી જરૂરી છે કાઉન્સમાં, એટલે કે આમાં સ્ટાર આવે, એની જેમ સ્ટાર કોઈ પણ વસ્તુમાં સ્ટાર આવે ને કે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય, એની જેમ અહીંયા પણ તમે એમ કહી શકો કે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. શું? તો કે એક પી ને ક્યુ ઇન્ટીજર હોવા જોઈએ, બરાબર? પી ને ક્યુ પૂર્ણાંક હોવા જોઈએ. પછી ક્યુ જે છે એ પોઝિટિવ ઇન્ટીજર હોવું જોઈએ, અને પી જે છે એ કદાચ, આમાં આપણે એવું નથી કીધું કે ધન કે ઋણ, પણ હવે પી જે છે એ ઋણ હોઈ શકે છે, પણ ક્યુ જે છે એ હંમેશા પોઝિટિવ ઇન્ટીજર હોઈ શકે છે. એટલે ક્યુ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે, જ્યારે ક્યુ જે છે એ પોઝિટિવ ઇન્ટીજર જ હોવો જોઈએ. ઓકે, છેદમાં પોઝિટિવ ઇન્ટીજર હોવો જોઈએ. ઓકે, તો આ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી, શરત હતી જે આપણે જોઈએ. ઓકે, નેક્સ્ટ છે આપણું કામ શું હશે? તો કે નેક્સ્ટ આપણું કામ સ્ટેટમેન્ટ આપવાનું. એટલે હવે કોઈ કેસ લઈએ તો કેસમાં શું કરવું પડે? તો કે એને સ્ટેટમેન્ટ આપવું પડે. પછી સ્ટેટમેન્ટ આપીને સાબિત કરવું પડે કે ભાઈ આ જે છે એ વાત સાચી છે, એટલે એનું સ્ટેટમેન્ટ આપીએ. તો સ્ટેટમેન્ટ કંઈક આવું થઈ શકશે, અથવા કે તમે એમ માની શકો કે cos θ/q પ્લસ I sin θ/q રેસ્ટ ઓફ યુ, બરાબર? આપણે આવું કંઈક કરી શકીએ. હવે ઓકે, તો સ્ટેટમેન્ટ જે છે આપણું આપણે જોઈ લઈએ. પહેલાં આપણે એવું કહી દઈએ કે આ જે છે એનું ડેરિવેશન કંઈક આ રીતનું થઈ જશે, કોસ. ઓકે, હવે શું હતું? તો કે આ જે છે સ્ટેટમેન્ટ પહેલાં આપણે જોઈ લઈએ કે અત્યાર સુધી આપણે કઈ રીતે સ્ટેટમેન્ટ લખતા હતા. તો લખતા હતા cos θ પ્લસ I sin θ રેસ ટુ n. એટલે અહીંયા હું લખ્યું હતું કે cos θ આપણે આવો અપોન ક્યુ લખ્યો, પ્લસ I sin θ અપોન ક્યુ રેસ ટુ ક્યુ. તો શું થતું? તો કે ઇઝ ઇક્વલ ટુ cos θ બરાબર પ્લસ I sin θ રેસ ટુ, સોરી આ છે આપણો cos n θ પ્લસ I sin n θ. એટલે હવે અહીંયા n છે, હવે અહીંયા આપણા કેસમાં શું છે? ક્યુ છે. તો આને આપણે આમ લખી શકશું cos ક્યુ, એનની જગ્યાએ ક્યુ, અને આ જે થીટા હતો θ/q એ ભલે રહ્યો એમ, એટલે આપણને ભલે જોઈને અઘરો લાગે, પણ આને θ/q આખો જ વિચારવાનો, θ અપોન ક્યુ આખો વિચારવાનો. e⁻⁴ sin n આપણો શું છે? અહીંયા n છે ક્યુ, એટલે ક્યુ θ/q. આવું કંઈક આપણું સ્ટેટમેન્ટ થાય કે જે આપણે ડિરાઈવ કરવાનું થશે. તો આ ડિરાઈવ જે છે એ કરતાં પહેલાં આપણે એવું વિચારીએ કે જોઈએ જ લ્યો શું થશે. તો કે એક અહીંયા લખીએ કે કોસ શું થઈ ગયું? તો કે θ/q પ્લસ I sin θ/q રેસ ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અહીંયા કેન્સલ આઉટ થઈ જશે. એટલે હવે ડાયરેક્ટ આપણે સ્ટેપ આગળ જ વધારતા જઈએ. એટલે આ થઈ ગયું cos θ પ્લસ I sin θ. ઓકે, આવું આપણને મળી ગયું છે. આ ક્યાંથી લખ્યું આવું આપણે? તો કે આ વસ્તુ છે બાય કેસ 1 ઉપરથી આપણે આ સ્ટેટમેન્ટ લખી શક્યા છીએ કે આવું કંઈક આવશે. ઓકે, હવે ક્યુ જે છે અહીંયા જો ક્યુ આપણને પહેલાં નડે છે, આને કાઢવાની ટ્રાય કરીએ,
અને અહીંયા જે છે તો શું કરવું પડે તો કે 1/q, એટલે કે આખાનો ક્યુથ રૂટ લેતા. ઓકે, ક્યુથ મૂળ અથવા ક્યુથ રૂટ લેતા તો શું કરવું પડે તો કે આખાને ક્યુ વડે જે છે એનો રૂટ લઈએ તો શું થાય? અહીંયા q/q, એટલે આ થઈ ગયું છે આપણું 1/q, અને આ છે q/q, એટલે એ 1 થઈ જશે. તો અહીંયા આપણે cos θ/q પ્લસ i sin θ q, અહીંયા 1 થઈ ગયું એટલે લખતો નથી. cos θ પ્લસ i sin θ રેઝ ટુ 1/q. ઓકે, આ શું કર્યું છે તો કે આ સિમ્પલ કદાચ ન સમજાણું હોય તો તમને સમજાવી દઉં કે આવું છે 2નો વર્ગ બરાબર ધારો કે અહીંયા તું 4 કે ગમે એક વસ્તુ છે, x કે ગમે છે, તો શું કરવું પડે? આપણે આ 2 કાઢવું હોય તો આનું શું કરવું પડે તો કે અહીંયાથી તમે વર્ગમૂળ લેવું પડે. અહીંયા વર્ગમૂળ લેતું તો શું આવે તો કે 2/2, એટલે વર્ગમૂળ લઈએ તો શું આપણે 1/2 વડે દેખાડીએ છીએ. તો અહીંયા પણ શું આવશે 4, એટલે આનું વર્ગમૂળ કાઢો તો તમને 2 આન્સર મળે જ છે. તો હા, એ જ વસ્તુ અહીંયા આપણે કરી છે. પણ ક્યુ છે એટલે કદાચ તમને નવું લાગ્યું હશે, પણ હવે આપણને નવાની આદત પડી ગઈ છે એટલે વાંધો નહીં આવે. હવે આવું શું કામ કર્યું ભાઈ? આ 1/q શું કામ લાવ્યા? તો કે એક જે આપણો કેસ હતો, કેસમાં શું વિચારવું છે તો આપણે વિચારવું છે ભાઈ p/q, 1/q તો લાવી દીધો, હાલો ગમે એ રીતે. cos θ પ્લસ i sin θ રેઝ ટુ 1/q લાવી દીધો. હવે હું લાવશું p, તો શું કરવું પડે તો કે આખાને p ઘાત જે છે એનાથી આપણે રેઝ કરીએ તો અથવા કે રેઝિંગ બોથ સાઈડ ટુ ધી પાવર p, એટલે કે cos θ/q પ્લસ i sin θ/q. અને હવે શું કર્યું તો કે pth પાવર જે છે એને અપ્લાય કરી, એટલે કે આખાને ઓલું કેમ કીધું કે વર્ક કર્યું, એની જગ્યાએ આપણે એમ કીધું કે આપણે આખાની p ઘાત કરી તો શું થાય p, બરાબર. પણ હવે આ જે છે p ઘાત અહીંયા થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થાય છે તો કે cos θ પ્લસ i sin θ p/q થઈ ગયું. અહીંયા q હતી તેને p ઘાત કરી. તો હવે તમે આ જે છે આના ઉપરથી એવી વસ્તુ કહી શકશો કે આનું વિચારીએ કે cos θ પ્લસ i sin θ રેઝ ટુ p/q. ઓકે, આના બરાબર આ થઈ ગયું, એના બરાબર આપણે આમ કહી દીધું. હવે આના બરાબર તમે શું લખી શકો તો કે આ જે ઇક્વેશન છે cos θ ઇઝ ઇક્વલ p/q, હવે એના બરાબર તમે એમ લખી શકો કે cos p ઇન્ટુ θ/q. ઓકે, cos p ઇન્ટુ θ/q અને પ્લસ i sin p ઇન્ટુ θ/q. ઓકે, આ જસ્ટ કંઈ નથી કર્યું. અહીંયા જે હતું cos θ પ્લસ i sin θ રેઝ ટુ n, એટલે શું લેતો cos θ, એટલે હવે θ આપણો p થઈ ગયો, અહીંયા p લખ્યો જુઓ, અને પ્લસ i sin θ રેઝ ટુ n, તો અહીંયા શું આપતા હતા n, તો હવે અહીંયા આપણે લખો i sin n ની જગ્યાએ p, એટલે i sin p ઇન્ટુ q/p, એટલે cos θ પ્લસ i sin θ p/q ઇઝ ઇક્વલ ટુ cos p θ/q પ્લસ i sin p ઇન્ટુ θ/q, કે જે આપણે મેળવેલું છે સમીકરણ નંબર અથવા કે કેસ નંબર 1 અને 2 પરથી, એટલે કે બાય કેસ 1 and 2. ઓકે, તો કેસ 1 અને 2 પરથી આપણે આવું કંઈક મેળવી લીધું હતું. ઓકે, તો હવે આપણે એવું કહી શકીએ કે આપણે પૂરું કરી નાખ્યું છે. શું તો કે વન ઓફ ધ વેલ્યુ ઓફ cos θ, તો એ લાઈન લખી નાખીએ કે વન ઓફ ધ વેલ્યુ ઓફ cos θ પ્લસ i sin θ રેઝ ટુ n is cos n θ પ્લસ i sin n θ. ઓકે, પણ આવું કોની માટે કે જ્યાં n જે છે એ પ્રોપર ફ્રેક્શન હોય, કે જે આપણે જોઈ લીધું. અહીં આપણે શું શેની માટે તાર્યું હતું તો કે p/q, એટલે કે પ્રોપર ફ્રેક્શન માટે તાર્યું હતું. ઓકે, એન્ડ thus the theorem is true for all rational value of n. એટલે કે હવે આપણે આમ તો શું જોઈ લીધું તો કે ત્રીજા કેસમાં જોયું કે અપૂર્ણાંક, એટલે કે એમ કહી શકો તમે n જે છે પોઝિટિવ, એટલે કે ડી મોહરેસ થિયરમ છે એના કેસ 3, એટલે કે પહેલો કેસ પોઝિટિવ નંબર, બીજો કેસ નેગેટિવ નંબર,
અને ત્રીજો કેસ અપૂર્ણાંક નંબર માટે સાબિત થાય છે. ઓકે, એટલે કેસ ત્રણેય છે આપણે સાબિત કરી શકીએ છીએ કે ત્રણેય માટે ટૂંકમાં એન જે છે આ વાળું સાચું છે, એટલે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ કોસ એન થીટા પ્લસ આઈ સાઇન એન થીટા. આવું હશે ને હશે જ. ઓકે, એટલે હવે આપણને કોઈ પણ દાખલો આપ્યો હોય તો એની માટે તમારે જો એનું ડેરિવેશન કરવું હોય તો તમે આનું ડેરિવેશન જે છે અથવા સિમ્પ્લિફિકેશન આપવું હોય તો તેનું સિમ્પ્લિફિકેશન તમે એકદમ ઇઝીલી આપી શકો છો. કે જેના એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ સો મચ.